હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? જો આજે તો અમારે જવાનું છે બહાર ફરવા। જીયાંશભાઈ અમારે તૈયાર થાય છે। જીયાંશભાઈ કહે છે આ લોકો એને આવવું છે તમારે? જીયાંશભાઈ તો તૈયાર થઈ ગયા ને આ છે અમારી સોસાયટીનો ગેટ। અમારી ગાડી નીકળી ગઈ છે ઘરેથી। આ છે અમારા સોસાયટીના બહાર જો ફ્રૂટની લારી બધું। જીયાંશભાઈને બહાર નીકળી એટલે બહુ મજા આવી જાય। અમે પહોંચી ગયા છીએ હીરાબાગ। આ હીરાબાગ છે। આ મહાદેવનું મંદિર છે, બિલેશ્વર મહાદેવ। જો આ ઉત્તરાયણ આવે છે એટલે બધા ગાડીઓમાં સરિયા નખાવે છે અમારે તો। આ ઉક્તાપુરના મેળીમાનું મંદિર આવી ગયું છે। ફાઇનલી અમે પહોંચી ગયા છીએ તણપાનના વડ। અહીંયા તો ગૌશાળા પણ છે। હનુમાન દાદાની મૂર્તિ છે। અહીંયા હનુમાન દાદાને દર્શન કરી લઈએ હાલો। જઈશું કે હનુમાન દાદાના દર્શન કરી લીધા। જીયાંશભાઈને તો અહીંયા મજા આવી ગઈ। આ વડને 3 જ પાન રહે છે, ચોથું પાન નથી આવતું। ચોથું આવે તો એક ખરી જાય। આ બધા સંત મહાસંત છે। પછી અમે મહાદેવના પણ દર્શન કરી લીધા। જો અહીંયા કર્ણ રાજાને અગ્નિ સંસ્કાર આપ્યા હતા। પછી તો અમે બધે દર્શન કર્યા। જો અહીંયા બધા પૈસા નાખેલા છે અંદર। તમે કોઈ સુરત આવો તો અવશ્ય આ મંદિરે દર્શન કરવા આવજો। પછી તો આપણે ગાય માતાને ઘાસ પણ ખવડાવી દીધું। અને બાય બાય। લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો।